ભુજ શહેરમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુંદનલાલ ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે આજે ટાઉન હોલ નજીક આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે ભુજ નગરપાલિકાની અધ્યક્ષા રશ્મિબેન સોલંકી સહિત શહેરના આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ધીરેનભાઈ લાલન, કાશમભાઈ, વિભાકરભાઈ અંતાણી, દર્શકભાઈ અંતાણી, હેમાંગભાઈ પટણી, ચંદ્રવદનભાઈ પટણી, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુકલ તેમજ દિલીપભાઈ ઠક્કર સહિત અગ્રણીઓએ પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। હાજર રહેલા આગેવાનોએ કુંદનલાલભાઈ ધોળકિયાના રાજકીય અને સામાજિક યોગદાનને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી કુંદનલાલભાઈ ધોળકિયાની 15મી પુણ્યતિથિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। ભુજ નગરપાલિકા દ્વારા આજ એમને યાદ કરી એમની પ્રતિમાને હારારોપણ કર્યું અને એમના સમાજના પણ લોકોએ આજે સાથે મળી અને હારારોપણ કરી અને એ નગરપાલિકાના પૂર્વ નગરપતિ પણ હતા। એમની જે કામગીરી હતી એ ભૂકંપ પછીની એમને જે કામ કર્યું છે એને આજ પણ લોકો યાદ કરે છે અને એમને અમારા સતસત નમન।